ડાભી ગામની વીરતા અને દેશભક્તિનો સન્માન સમારંભ. મહેસાણા લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી હરિભાઈ પટેલે ઊંઝા તાલુકાના ડાભી ગામ ખાતે યોજાયેલા વીર જવાન સન્માન સમારંભ ઉપસ્થિત રહી ગામની દેશભક્તિને બિરદાવી હતી. અહીં આયોજિત કાર્યક્રમમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા 18 જવાનોના પરિવારો તેમજ 11 નિવૃત્ત સૈનિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. 5000 જેટલી વસ્તી ધરાવતા ડાભી ગામના કુલ 40 જેટલા યુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે કે વર્તમાન સમયમાં કરે છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં ગામનું ગૌરવ વધ્યું છે. ડાભી ગામમાં મોટા પ્રમાણમાં બક્ષીપંચ સમાજ વસે છે અને તેમના યુવાનો ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરે છે. ગામના ઘણા પરિવારોમાંથી 2 થી 3 વ્યક્તિઓ પણ સેનામાં રહી ચૂક્યા છે. ખાસ કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન આ ગામના જવાનોની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે, જેના પરિણામે આખા મહેસાણા જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે. આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ઊંઝા તાલુકા શાખાના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. સમારંભમાં સાંસદ હરિભાઈ પટેલ ઉપરાંત ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. સાંસદ હરિભાઈ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે ડાભી ગામ માત્ર ઊંઝા તાલુકાનું જ નહીં પરંતુ સમગ્ર મહેસાણા જિલ્લાનું ગૌરવ છે. અહીંના યુવાનોમાં દેશ સેવા માટે તલબ છે, તે ઉદાહરણરૂપ પણ છે. તેમણે કહ્યું કે આવા યુવાનોના કારણે આપણો દેશ સુરક્ષિત છે અને આપણે શાંતિથી જીવન જીવીએ છીએ. ડાભી ગામના યુવાનો સૈન્યમાં જોડાવા માટે સતત પ્રયત્નશીલ છે. ઘણા યુવાનો એનસીસી, ફિટનેસ ટ્રેનિંગ તથા શિક્ષણમાં પણ આગળ રહીને સેનાની ભરતી માટે તૈયારી કરી રહ્યા છે. આજે જ્યારે વિશ્વમાં અનેક દેશો આતંક અને અસુરક્ષાની તંગી અનુભવી રહ્યા છે, ત્યારે એવા સમયમાં નાના ગામમાંથી પણ દેશ માટે સમર્પિત યુવાનોનો ઉદ્ભવ થયો છે અને હર્ષ અને ગૌરવની બાબત છે. આ પ્રસંગે ગામના વડીલોએ, સૈનિકોના પરિવારજનો તથા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત સમારંભનું સૌહાર્દપૂર્વક આયોજન કર્યું હતું. ડાભી ગામે આપેલું યોગદાન નમાવવાનું છે. આવા દેશભક્ત ગામોની વીરતા અને સેવા બદલ તેઓના સન્માનમાં આયોજિત કાર્યક્રમો અન્ય ગામોને પણ પ્રેરણારૂપ આપે છે. રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો. 8258 0 30 30 3 8258 0 40 40 4.